માતૃ દિવસના અવસરે બનાસકાંઠા પાલનપુર તાલુકાના સલ્લા ગામમાંથી માતૃત્વ સંઘર્ષ અને સ્વાભિમાનની એક એવી પ્રેરણાદાયી કહાની સામે આવી છે, જ્યાં એક દિવ્યાંગ માતા જીવનના સતત આઘાતો વચ્ચે પણ હિંમત હાર્યા વગર પોતાના દીકરાના સપનાઓને સાકાર કરવા દિવસ રાત મહેનત કરી રહી છે। પતિ અને દીકરી ગુમાવ્યા બાદ પણ આ માતા આજે પોતાના દીકરાના ભવિષ્ય માટે જિંદગી સામે જંગ લડી રહી છે। જોઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ। આ છે પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં રહેતી નૈનાબેન કોટડિયા। જન્મજાત દિવ્યાંગ હોવા છતાં જીવન સામે ક્યારેય હાર ન માનનાર એક સંઘર્ષશીલ માતા, જેમના જીવનમાં દુઃખોએ એક પછી એક દરવાજા ખખડાવ્યા, પણ માતૃત્વની શક્તિ ક્યારેય સંપૂર્ણ રીતે તૂટી પડવા દીધા નથી। 20 વર્ષની ઉંમરે લગ્ન જીવનની શરૂઆત કરનાર નૈનાબેનના જીવનમાં એક દીકરી અને એક દીકરાના આગમનથી ખુશીઓ આવી, પરંતુ વર્ષ 2020માં મોટી દીકરી દિયાના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। હજુ આ ઘાવ ભરાયો નહોતો ત્યાં વર્ષ 2024માં પતિનું પણ અવસાન થતાં નૈનાબેન એકલા પડી ગયા। એક પછી એક મળેલા આઘાતોએ તેમને અંદરથી હચમચાવી નાખ્યા। પછી 20 વર્ષની ઉંમરે મારા મેરેજ થયા। મેરેજ દરમિયાન મારે 2 બાળકો હતા, એક બેબી મોટી અને નાનો બાબો। મોટી બેબી 2020માં આકસ્મિક રીતે એનું અવસાન થઈ ગયું હતું। એ મોટો મને પડકાર હતો, કારણ કે એ મારો મોટો ટેકો હતો। હું પોતે અપંગ હતી, એટલે મારા જે સહારો હતો એ મારી દીકરી હતી। એના પછી 2024માં મારા પતિ ઓફ થઈ ગયા। એ ઓફ થઈ ગયા એટલે બીજો ઝટકો મને લાગ્યો। હવે મારે મારા દીકરાને મોટો કેમ કરવો, એને કેવી રીતે એનું ભવિષ્ય કેવી રીતે આગળ વધારવું એ મને કંઈ સમજાતું નહોતું। મારા સમાજના લોકોએ કીધું કે તું બીજા મેરેજ કરી લે, પણ મને મારા દીકરાનું મોઢું યાદ આવ્યું। મેં કીધું હું તો બીજા મેરેજ કરી લઉં, પણ મારા દીકરાનું કોણ થશે? એને મારે મોટો કરવો તો એને મારે ભણાવો અને એનું ભવિષ્ય ઉજ્જવળ કરવા હાટું થઈને હું લગ્ન નથી કર્યા બીજા। અત્યારે હું મારા દીકરાના શિક્ષણ માટે ઘરે બેસીને પાપડ બનાવું છું, અથાણા બનાવું છું, સિલાઈ મશીનનું કામ કરું છું, કારણ કે હું બહાર જઈને કામ કરવાનું મારી કેપેસિટી નથી। એટલે હું ઘરે જેમ બને તેટલું મહેનત કરું છું કે મારા છોકરા માટે મારે કંઈક એનું શિક્ષણ કંઈક ઊંચું બીજા લોકોના લેવલે આવી શકે। લોકો જેવી રીતના બીજા પોતાના છોકરાઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે જે મહેનત કરતા એવી જ મહેનત મારે કરવી છે, પણ મારાથી થતું નથી, પણ તો કોશિશ કરું છું। હું કંઈક મોટો થઈને અધિકારી બનવા માગું છું અને મારા મમ્મીને જે દુઃખ મળ્યું છે એના બદલામાં હું કંઈક સુખ આપવા માંગુ છું। પરંતુ કહેવામાં આવે છે ને, માતા ક્યારેય હારતી નથી। પોતાના અજ્ઞાત દીકરા ચેતનનું ભવિષ્ય યાદ કરી નૈનાબેને ફરી સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો। આજે તેઓ દિવસ રાત સિલાઈ મશીન ચલાવે છે, પાપડ અને અથાણા બનાવી મહેનત કરે છે, જેથી પોતાના દીકરાને સારું શિક્ષણ આપી શકે અને તેનું દરેક સપનું પૂર્ણ કરી શકે। સમાજ તરફથી અનેક સલાહો મળી, ફરી લગ્ન કરવા માટે દબાણ થયું, પરંતુ નૈનાબેન માટે હવે માત્ર એક જ સપનું છે, મારો દીકરો ભણે, આગળ વધે અને જીવનમાં કંઈક મોટો બને। સ્વાભિમાનથી જીવતી આ માતા કોઈની મદદ પર નિર્ભર રહેવા માંગતી નથી, પોતાની મહેનતના પરસેવાથી જ દીકરાનું ભવિષ્ય ઘડવા માંગે છે।